એક એ વાત પણ જાણવા મળી કે મહારાષ્ટ્રના ઇન્ચાર્જ મુખ્યમંત્રી એકનાથ શિંદે ભાજપને પરસેવો પડાવી રહ્યા છે। નમસ્કાર। 23 નવેમ્બર 2024ના દિવસે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા। એ પછી એવું લાગતું હતું કે એકાદ બે દિવસની અંદર જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ શકે, કારણ કે મહાયુતિ ગઠબંધન છે એને બહુમતી મળી ગઈ હતી અને એમાં પણ ભાજપને લગભગ 132 બેઠકો મળી હતી। 149 ઉમેદવારો ઊભા રાખેલા એની સામે અને 145 બેઠકો કોઈ પણ પાર્ટીને બહુમત માટે જોઈતી હતી, એટલે ભાજપ તો બહુમતની નજીક હતી। તો એવા સંજોગોની અંદર મુખ્યમંત્રી બનાવવામાં કોઈ અડચણ લાગતી નહોતી, પરંતુ આજે 6 દિવસ થઈ ગયા અને હજુ પણ મુખ્યમંત્રીનું નામ જાહેર નથી કરવામાં આવ્યું અને હમણાં એવું જાણવા મળ્યું છે કે આ વાત હવે ટલ્લે ચડી ગઈ છે અને હવે 1 ડિસેમ્બરે મિટિંગ મળશે, એની અંદર મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવી શકે એમ છે। મતલબ કે હજુ પણ 2-3 દિવસની રાહ જોવી પડશે। આ આખી વાતની અંદર એક એ વાત પણ જાણવા મળી કે મહારાષ્ટ્રના ઇન્ચાર્જ મુખ્યમંત્રી એકનાથ શિંદે ભાજપને પરસેવો પડાવી રહ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આજે મહારાષ્ટ્રની અંદર એક જબરજસ્ત મોટું ડેવલપમેન્ટ થયું। વાત એમ બની કે આજે મુંબઈની અંદર મહાયુતિની એક બેઠક મળવાની હતી। મહાયુતિ એટલે ભાજપ, શિંદે શિવસેના અને અજીત પવાર એનસીપી। પણ અચાનક આ બેઠક આજે રદ કરી દેવામાં આવી અને ઇન્ચાર્જ મુખ્યમંત્રી એકનાથ શિંદે અચાનક સતારા ઉપડી ગયા છે। આ વાતને કારણે મહારાષ્ટ્રના રાજકારણની અંદર જબરજસ્ત ભડકો થઈ ગયો છે કે એવું તો શું થયું કે મહાયુતિની જે બેઠક આજે મળવાની હતી અને મહત્ત્વની બેઠક હતી, છતાં એ બેઠકને રદ કરી દેવામાં આવી અને અચાનક શિંદે સતારા કેમ ઉપડી ગયા એવા બધા સવાલો પણ ઊભા થયા છે। હવે એવું જાણવા મળ્યું છે કે 1 ડિસેમ્બરે ધારાસભ્ય દળની બેઠક યોજાશે અને આ બેઠકની અંદર ભાજપના 2 નિરીક્ષકો હાજર રહેશે અને એ સમયે એટલે 1 ડિસેમ્બરના દિવસે મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવી શકે છે અને એ જ દિવસે મહાયુતિ ગઠબંધનની પણ બેઠક મળી શકે છે। એટલે 1 ડિસેમ્બર સુધી અત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ ટલ્લે ચડી ગયું છે, એ આ વાત ઉપરથી લાગી રહ્યું છે। હવે આની અંદર બીજું એક ટ્વિસ્ટ એ બી સામે આવ્યું છે કે ભાજપના મોવડી મંડળો હવે એ વાતની ફેવર કરી રહ્યા છે કે મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રી કોઈ મરાઠા સમાજનો હોવો જોઈએ। અત્યાર સુધી એવી વાત ચાલતી હતી કે મહારાષ્ટ્રની અંદર દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી બનશે અને દેવેન્દ્ર ફડણવીસ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, પરંતુ હવે ભાજપના કેટલાક નેતાઓને એમ લાગે છે કે મહારાષ્ટ્રની અંદર મરાઠા ચહેરાને મુખ્યમંત્રી બનાવવો જોઈએ। હવે ગઈકાલના એક ડેવલપમેન્ટની વાત કરીએ તો ગુરુવારે રાત્રે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર આ ત્રણેય જણા દિલ્હીની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા હતા અને લગભગ 2.5 કલાક સુધી બેઠક ચાલી અને એ પછી એકનાથ શિંદે અમિત શાહને એકલામાં અડધો કલાક મળ્યા। અડધો કલાક સુધી એમની બેઠક ચાલી। હવે સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે એકનાથ શિંદેએ 4 માંગણી કરેલી છે। એમણે પહેલી માંગણી એ કરી છે કે એકનાથ શિંદેની શિવસેનાને કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ સહિત 12 મંત્રી પદ ફાળવવામાં આવે એવી શિંદેની માંગણી છે। બીજું, વિધાન પરિષદનું અધ્યક્ષ તેમની પાસે રહેશે એવી પણ એમણે માંગણી કરી છે અને મહારાષ્ટ્રના સંરક્ષક મંત્રીને યોગ્ય સન્માન મળે અને ગૃહ અને શહેરી વિભાગ પણ એમને મળે એવી માંગણી એકનાથ શિંદેએ કરી છે। એક વાત એ પણ જાણવા મળી કે અમિત શાહ અને જેપી નડ્ડાએ
એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ તરીકેનું પદ ઓફર કરેલું છે અને કેન્દ્રમાં મંત્રી માટેની પણ ઓફર કરેલી છે એવી પણ એક વાત જાણવા મળી છે. હવે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ કીધું કે જ્યારે તમારી પાસે બહુમત છે, તમે એકદમ સરળતાથી સરકાર બનાવી શકો એમ છો, એમ છતાં આ બધી ખેંચતાણો ચાલી રહી છે તો એનો મતલબ શું છે? રાજકારણના જાણકારો પણ માની રહ્યા છે કે ભાજપ માટે આ સરળ નથી રહ્યું, કારણ કે જે મહાયુતિની અંદર શિંદે શિવસેના અને એનસીપી અજીત પવારની જે પાર્ટી છે એ જે બધા ખાતાઓ અને જે બધી ડિમાન્ડો કરી રહી છે એ પૂરી કરવી ભાજપ માટે ઇઝી નથી. રાજકારણના જાણકારો બીજી એક વાત બી કરી રહ્યા છે કે મહારાષ્ટ્રની અંદર જે સમીકરણ છે, પોલિટિકલ સમીકરણ, એની અંદર 28% જેટલા મરાઠા છે, 12% દલિત અને મુસ્લિમ છે, 8% આદિવાસી છે, 38% ઓબીસી છે, બ્રાહ્મણ અને અન્ય સમાજના લોકો 8% છે. પણ વિધાનસભાની અંદર 150 બેઠકો એવી છે કે જેમાં મરાઠાઓનું વર્ચસ્વ છે અને 100 બેઠકો એવી છે કે જેની પર ઓબીસીનું વર્ચસ્વ છે. પણ ઓવરઓલ એ વાત સામે આવી રહી છે કે એકનાથ શિંદે ભાજપને પરસેવો પડાવી રહ્યા છે અને એટલા ઇઝી માની નથી રહ્યા. એને કારણે મહારાષ્ટ્રની અંદર આજે 6 દિવસ થયા છતાં પણ મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં નથી આવી રહ્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.